ગાળો ના દેવી ગયા સધી માતા આ મોડવ આ ગાદી આ મારી મેળી ના અવસારે મારી સધી ના જાજા રોમ રોમ છે તને બોલ મહેશભાઈ મારી હું સદી ખમા કે જા આવી છું તો ખમામાં ખમી રાખી નહીં તારો જન્મ છે દેવી તારી વસ્તી ખમા કે છે મારું સંધા વાજાનું તેરું મારી હો જા રાવણ ના મનારી વાજે DSLR માં આટલું ઝૂમ થાય ના બતાવો લોડ થઈ કદેક મહેશભાઈ લાલા આ મેલડીઓ સર આદર્યો છે અનમું સધી તો કદી ખુદા મજા નહીં બાપો ભાઈ
હરકમે માતા એટલે મારી હરકમે ના જાજા રોમ રોમ મારી કકુ ડોશીની ભક્તિની માતા વિરા કર રહ્યો તો મારું નામ હરકમે માતા વડી આઈ મારી ધ્યાન ઉજના ઝાડવાનું દેરું આયો મારી હારાતે સબતનું દેરું આયું ચમ ભાઈ મેળ બનાવ્યો છે તને ખબર આ વધાવા તો કીધા વગર નહીં લે કલાલા આજ મારું જવું ને એવું કેવું છે કે મારા સિમ્બોલ હતો કે હું મેળવી તને રૂપિયા તો લે આ વેર તમે મારું પૂરું કર્યું નહીં આવું મારું જવું નહીં કેવું છે મહેશભાઈ ચમ તમે આવી ભૂલ કરી ચમ મારું રૂપિયા તો જીતું ઇતરે રાજાની પણ મને કરી તો ભૂલ કરી તો કીધું કર્યું ભાઈ કીધું કર્યું મેં મહેશભાઈ હા મારી મારી જહુ ને એવું કેવું તું અને તમે શું બોલ્યા હતા શું બોલ્યા હતા કે ભાઈ હું જહુ ને આ મેળવીને રૂપિયા તો લાય આવું બોલ્યા હતા નતા બોલાય કોણ બોલ્યું તમારે તમે બોલ્યા હતા કોણ બોલ્યું તું મહેશભાઈ 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 હા મહેશભાઈ માં હજી વિચાર છે લે મારો વધાવો વધાવો બતાવો તારો આવે અલા હું જઉં બોલી માં કરી રાખે હા બતાવો સાચું હા પૈસે તો મને કને કીધું તને ખબર કે નથી આ વિચાર કમા પૈસે તો માં કુ તુલો ના કે તને મને કીધું મેં બોલ્યો કે પૈસે મારે તો થોડું વાદું વિચારીને વાત કરજે મારી જહું ગુનેગાર બનાવો હો વખત ગણતર ગણજે નકર મહેશભાઈ ખોટો બિચારો હલવાઈ જાય ચોર ને કહેવાય ગુનેગાર ને કહેવાય પૂરી દંડા મારીને ભેડો તૂટી ગયા મારા તો મહેશભાઈ લાવી જાવ વધાવો મહેશભાઈ તમે શું બોલ્યા હતા કે હું જોડી રન પાર પડાય માં જોડે બોલ્યા હતા કે ના બોલ્યા જોડે રહી પાર પાડ એમાં જોઈને કોઈ ખોબી રાશી નહીં એવું મેળવી સાક્ષી આલી હે પૂર પડી ગયું માં પૂર પાડ્યું ખોમી રહેતી તું મને કે મારા થોડી ભૂલ થઈ જો આ મોણસ મોણસથી ભૂલ થાય ભાઈ હે રજા લઈ લઈ છીએ આ વધાવા તો કીધા વગર નહીં રહો હે તો થઈ જાય માં મેન જો મારી એ રામ ડોલી વાજા વાત સાચી છે મોણ દેવું છે ભૂલી ના જવાય તારે ખમાર મજા કહેવાની માં એ પેલા ગધની ને ખમાર મજા કેને દેવી એ જવા દે કારા માથાના મોની છે માં મારે બધું કોઈ પૂર્ણ કરવા દેતી પાછો પડતી માં કારા માથાના મોની છે મારી ટેન ચાલતે ભૂલી જાય તે તારે તો મારે સબૂર કરવું પડે મારી
આમ બોલ. એને માયા કીધું મારે કેવું પડ્યું ઉજાગરા થયા તો મારતો એ રામ. હે કે આ બાબતે કીધું તું અને આટલા કોમ કર્યું મેલડી અને આટલા મેલડી રાજી હે મહેશભાઈ પાર પડાવડાયું એ ફૂલની પોખડી છે મારી ફૂલ ફોને ખંજે લઈ લેવું પડે અને જાઓ ફાયરિંગ કરાવડાવો વ્યવહાર હે કોઈ ખોમી તો કહી દે કે આટલું મહેશભાઈ ખોમી રાખ્યું હાલ દેજો મેલડી એનું પારણ કરશું વાંચી રહી જતું માં કે ભાઈ આ વસ્તુ રહી જાય તો હવારે હું હાલ દે મારી પૂરું કર મારી ભૂલ થઈ હોય તો માં તો કાળા માથા મેં કોઈ ખોમી રાશી નહીં મારી વડોની યદરી ખોમી રાખો તો જગતમાં તેરું મગજમાં પેલું ખરું છે મારી હું દેવને પૂછીને હેડવા વાળો હું એ મહેશભાઈ હા મારી આ અવસરમાં તો કોઈ ખોમી નહીં હા લે આવો મારો દોઢ બના. ચલો લો 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 ભલે હજાર. વખત મેળવી માતા એ લે હવે મારી વખત મેળવી ના જાજા રોમ રોમ છે અને પેલા મારું બિરિયા બરબાદનું દેરું આયું મારી રાજા મલાવડાના હાથમાં માલ નાડી મેલડી આવી એ મારી હુરદના બેહાડી મેલડી ખમાદન આવો આવો મારો ઘર પણ લાકડીનો ડેકો મારી મેલડી આવો આવો મારો જજન વકીલ મારી મેલડી ખમા તને હાય મહેશભાઈ લાલા ગમે ગમથી મહેમાનો આવ્યા છે આવનાર જનાર ઉઠનાર બેહનાર બધાની ઓર આ મેળવી રાખશે આવું મારું વખત હું બોલું
બોલા નથી બુડી પહેલા તને બોલ. ઈ તો કશું ના લાલભાઈ કદાચમાં જગતમાં જીવનમાં તમારું નામ ના ગવડાવું ને લ્યા જગતમાં તો આ મેળીને પૂછવું બેકાર છે લ્યા તારો ઈશ્વરમાં. આવો 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 મારી નો ધારાનો ધાર મારી મેલવી મીરાબની દેવી રડે આવજે આવજે મારી કરજુ જાગતી દેવી ઘડી બે ઘડી નો લેજે દેવી ચાર કરે લે ના માં વેન તારું હોનાનું એટલે મેકી દીધું આપણ છે ચાર નહીં માં છોકરે છ હતા તારું વેણ એટલે મારે પતી ગવર્મેન્ટ જોયું નથી તો કીધું પકડ પકડો એ ભાઈ આ છોકરને વેણ આવ્યો લાલભાઈ ભાઈ જગતમાં ફળો લ્યા જગતમાં વેરી બના લ્યા પણ આ મેરી નહીં મારા મહેલ ભુવાના હાર્યો હાર દેવા વારી સધી વેળા મહેશ ભુવાના એ હાર્યો હાર હેડવા વાળી સદી તારી ગુણનો જગત પંચ બોલાવ પંચના પ્રભુ બોલાવ માં એ તારો ભૂવો તન બોલાવ ઘડી બે ઘડી પત્રી લખના જપાપ બોલજે
મારા આયેલા મહેમાનો, મારી કડકુવાસીઓ, મારા સંજના વાજાની સદીના જાજા રો હે આજ હું વાય કે લીલા મોડવે ધુવાઈ લે મારા લીના સરવાળું મજા કેવાય થોડા હું કહું થોડા કંઈક લઈ લો થોડા બમણું કરીને જતા બધા કરી હું કહું સેવા નમશો દવાઈના ગમશો હું કહું તમે જેવા નમશો એવા એના ગમશો મારો રોમ પ્રભુ હોવું જે કરશે ને પછી લાલભાઈ આજ હોનાનો દિવસ હું કહું હોનાના કદી કાટ આવતો નથી પણ લાલભાઈ કદી પાછા પડવા દીધા નહીં પડશે હવે નહીં હું કહું આ તમે ચાલ્યો હિનો એને તમને પકડ્યા આગળ વધે જો મને ક્યાં હું કહું ભાઈ સમય બદલાતો જાય સમય હેડજો વેળા બની દે હું કહું લે સૂરજ ઉગા પણ સોનો રહેતો સોનાના કડાડીએ લખવા વાળી માં મેલડી ચલે જગતમાં નોમ ચલે 500 જાતડો થાય પણ પેલું તો પૂરેપૂરે લે હું પાવડિયા હું સંઘના વાદાની સદી મારું કપૂર હમીરનું દેરું આવો મારી કળા કમોણા રેનારી વાઝેડ આવો એ મારી હુકી રોયની લીલી રોય કરનારી રામ પ્રભુ લાલભાઈ ખમાણ મજા છે ખોટ હયા નહીં હું એમ કહું બોલ્યા સદી લાલભાઈ ઘણા વર્તા હે પૂરા કર્યા વગર મેલસ્યા નહીં લે આવું વેળા નહીં સદી કહું લે લાલભાઈ મારા તો સદીને બોલવું છે ને કરવું છે હું તો માતા શું લે બનાવું એનું છે પણ લાલભાઈ એક જ વધાવો આલવો છે ને ખમાન મજાનો કેવો છે અને વધાવો આવે તો જીલી રાખજો લે આજ હું સંજના વાજાની સદી બોલું મારો રોમ પ્રભુ ને પ્રભુ મેળા બના મેળા સમયે જો ઉતારતી હશું લાલભાઈ હું કહું તો ખોમી મેળા વગર જતી નહીં કોઈની પણ લાલભાઈ જો કદાચ મેં કીધું હશે કે એક જ વધાવો વાળો હ અને વધાવો બને અને વેળા ચોકડીએ જો મને ગણવા રહેતી ગણીને જતી હશું તો આ અવસરે કદી ખોમી આવશે નહીં આવું વેળાની ચોગડિયાની જોગણી બોલવું લે વગાડ ભાઈ હાથ બની લાલભાઈ મોજ બની જાય હું કહું લાલભાઈ સ્વામી અવસરમાં નહીં કોઈ ખમાન મજા છે અને આનંદ આનંદ મંગલ છે
અને લાલભાઈ મારો બીજો વધાવો આવે તો કેવું હશે તો જરૂર સીધા વગર અને કદાચ લાલભાઈ વધાવો હાલ્યો છે પણ ગણવા દીધો છે અને ગણવું છે તો બે શબ્દ કીધા વગર રહે નહીં. તો લાલભાઈ મારો રોમ પ્રભુ ને પ્રભુ જો મોડી થઈને ગણાવતી હશે મેલડી મને સાથ આપતી હશે તો કીધા વગર રહે નહીં લાલભાઈ. એક ને બીજી ચોટકાય ત્રીજી કહેતી નહીં. લાલભાઈ મારો રોમ પ્રભુ ને બનાવો વજ બનાવો તો બગાડ પાવડિયા જો હું સીધી વાત હોય તો ઓલું પીઠાઓ કે નહીં લઈ લે. મને ગણવા ના દીધો ને બીજો ગણવા દીધો પણ જગતમાં ફરજો પણ જોગણી જો તો પાહુ ના મારી જાય તો મને સદી ના મને ગણવા નહીં દીધો જોગણી લે પણ હું જોગણીને મોરી કરી ના મેલીને મોરી કરી કે માં ગુણ આટલો વધારો ગણવા દે. પણ લાલભાઈ થોડો લમણો વાંચો લ્યા જો જગતમાં પાછા પડવા દે તો મારે સદીને બેહણું લાજે લે. હું કહું હું વેળા નહીં હું સદી બોલું લ્યા લાલભાઈ અને તમારા શ્રદ્ધા સહીના ઉપર હું એવું પાડી રહ્યું પણ લાલભાઈ સમય આવે તો બનાવ્યો કે રહે નહીં અને દૂધ મારીને તમને ટવકો પાડીને જગાડશે લે કલ્યા હું ઝોપાની જોગણી મને લેવા આવજો લે હું ટવકો ના પડે તો મારે વધાવો બનાવો મારો રોમ બનાવો પ્રભુ બનાવો વધાવો બનાવો તો ઝીલી રાખજો પોણી પર ભાઈ. બોર્ડ પડ્યું મારો રોમ પ્રભુ ના પ્રભુ મહેશભાઈ બીજા જો કેજો મારી ના 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 ખોટું નહીં લાગો મારે ખોટું લગાવી મારે વાપરવું ખોટું નહીં લાગે ખોટું નહીં લગાડું મારે બે વગર ઠપકારું વાપરવું પડે. મોણાનું ખોટું લાગે દીવનું ખોટું લાગે કદી ના લાગે કેવી પડે કેવું લાગી મોણાની ભૂલ થાય. આજ સુધી તમે આ અવસરમાં ઉભા રહ્યા આવું ને આવું મોટવું ગલાવું અને 5 મહિના ના થવા દઉં. હું કહું પણ કુના હાથે જળ લખે કુના હાથે બનાવું આવું વેળાની સદી બાળી રહ્યું લે લાલભાઈ આવો વધાવો બના વધાવો બનશે લાલભાઈ મારા ઈના વગર તો હેડાય નહીં. લાલભાઈ એની રજા છે
અને એના વગર હેડાય નહીં. મોડવાઈ એ છે બનાવવું એના છે બોલવું છે મારે. અને એના બનાવવું હશે તો લાલભાઈ 5 મહિના કીધા છે. અને જો કુવાસીના ઘેર જઈને ખખડાવું નહીં તાળું તો હું મારું ચંદ્રા વાળાની સધી લઈ લે. મહિના થતા જો કુવાસીના ઘેર પોકું કોઈ અને એનું તાળું ખોલીને જો કદાચ હું જઉં અને ભાઈ હાડો ન્યાય લઈને ના ઉતરું મોડવો ના ગલાવું તો હું સધી નહીં લ્યા. મજા કહેવાનું હોય આ તો દેવનું છે. મારો રોમ પ્રભુ ને પ્રભુ ભાઈ હું એકદા એમને ઝાડવાના જોગણી છું લ્યા. મારો રોમ પ્રભુ ને પ્રભુ લાલભાઈ ખમાન મજા છે. મારો રોમ પ્રભુ ને પ્રભુ છે ભાઈ. આવાજ આલજો એ વિકા ભી આવાજ ના આવો મારી લડવાયા એ ભુવાના હારી હાર રેવા વાળી સધી એ ઘડી બે ઘડી એ રોમ લ્યાજે માતારા નોમના તો ઓઢણમાં ડંકા વાગ સધી આવો એ મારી બાલુડા ભવાની માતા એ ઘડી બે ઘડી મારી કર ગુવાશી મજા આમના મેમોને મજા આ મોડવી મજા આ ગાદી મજા પ્રભુ પ્રભુ માતના ખૂબ મજા બોલવું જાય કરીએ મજા જોઈએ બોલ વિકા ખૂબ મજા બોલું ઈશુભાઈ ખૂબ મજા લાલા ખૂબ મજા લાલાભાઈ ખૂબ મજા આ અવસર હાજરો ખૂબ મજા મારી મારી બાપો મારી સાધની બાપો માં બેનો લાલા બન્યો વડાવડી ગોમત
ગણપતિ રાફા જોજે દેવી એ તારા વાલુડા ભુવન બદ્રી લખના જવાબ બોલજે બાપો પાણી બહાના જવાનું જેવું બાપો દર્શતારા અવતારમાં દર્શતારા જોબનમાં યાદરી બોલીને બીજું બોલતી તારો અહીં તારા નામના ડંકા વાગી રહ્યા માં મજા કહું એટલે મજા કરાવું મજા કરાવી અમારે દેવીઓની હાલે પણ મજા ચાંદ થાય પોચ વગડીઓ ભેગી હોય ઘર કુંવાસી રાજી હોય તારા મારી મજા થાય નકર થાય નહીં સાચુમાં આવું યાદરી બોલું ભાઈ જબરું બોલો લાલા આ તમારી બહુ ચેહર મારો તમારો ગોગો મેલડી બહુ હસી રહ્યો છે આજ હે એમની ગાદીએ ખૂબ બધી ભેગી મળી બહુ રાજી વાતો કરી રહી છે હે આજ બહુ ચેહર એમ કહે છે કે મેલડી આવી જેટલી ગાદીઓ લાવી હે આવી બે વાતો કરી બુનનો ભાઈ આવું યાદની પાડી દીધું ભાઈ હે જેવા 100 ઘર ભેગો છો એવો ભેગો રહેજો દીવીઓ તો ભેગી જ છે આવું મારું કેવું છે ભાઈ અમે દેવીઓ તો છૂટી પડતી નહીં પણ તમારો 100 ઘર છૂટા ના પડે અમે દેવીઓ એમ કહીએ છીએ જેવું તમે વાપરો છો એવું હું ડબલ કરી આલી દાદાભાઈ એકથી મોડી લાખ વાપરવાસી શું કેવું આવો લાલભાઈ નો શબ્દ અને લાલાભાઈ નો બોલવાનો શબ્દ શું કેવું જાગડિયા એકથી મોડી લાખ વાપરવાસી અમારા માતાને તો તોલાય નહીં તમે બોલ્યા કે એકથી મોડી લાખ વાપરવાસી હે મને અમારે એકથી મોડી લાખ લેવાના જરૂર નહીં જાગડિયા એ ખાલી મારા વગણે આવીને ખાલી ભગે લાગે એટલે અમે હવા રીપ્યું નહીં પાયલી મેં છોડી દઈએ મજા લઈને કઈ છોડી દઈએ આવો અમારા એટલે વાપરવા તમારે મજા તમારે લેવી છે હે અમારે તો ખાલી ખબર મજા જ કહેવાનું હોય ભાઈ મારી ગાડી બતાવો પડે મારી છે હાલે નહીં મારા નવ આવી એટલે મારા નવ પીકા જાગડિયા પંચવાળું આગળ તમે એકથી મોડી લાખ વાપરવાના ગીતા ધણીએ હે આ મેલડી હસીન એકથી મોડી લઈ લીધી લે હે થોડું વાલજો વધારે મોડી છે હું મેલડી હે કોઈ દેવનો ખમી રાશી નહીં આ ભાઈએ હું કેવું મજા ને મજા લે લાલભાઈ વેણ આલું છું તમારા હાથમાં જેટલા વાપર્યા છે ડબલ કરીને મને હાલવાના છે હે એવું વેણ બનાવ શું કીધું વેણ બનાવ પીકા મુઠ્ઠી વારી છે કે ગણવાના છે મારો સમય આવે એટલે ગણે હાલ મારો સમય ગણવાનો નહીં મારે કહેવા છે હું કહી દઈએ 10 કો વળી જો 10 હતા હું કેવું મારે ગણવાનો સમય હતા હું ગણી નાખીશ મુઠ્ઠી વારવાની તાર વારજો હાલ વારવાની જરૂર નહીં હું યાદની બોલું લે મુઠ્ઠી વારેલી છે ધણીના ઘેર મુઠ્ઠી વારેલી છે એવું માતા પાડું લે મુઠ્ઠી તો વારી કે છોડવાની છે ભાઈ ફૂલ હે ઈ નમને દેવીઓને ગણવા ના દે લે કોઈ દેવું આવું પંચવારો જાગરિયા શું કેવું લાલા આ માતા તારી રમે લઈ લીધી હો ભાઈ જાઓ જનારીથી લીધી જો કદી ઓનો બદલો તને વારી છે ભાઈ મને લાલા હું છેતરી બોલું આ તમે ટવકો કર્યો હું ટવકા ભેગી જતી રહી હે અને ટવકા ભેગી હું પાછી આવી પણ મારું બેન ચૂકતા નહીં જેતા સામાન્ય મોં જાગ એટા હું પૂરો નાઈ લઈને આવી છો ભાઈ હે આ તું કોમ ભેગું મને મારું તું આલી દીધું ને મેંતોણું એટલે હું મેંતોણું લઈને બેસી જઈ પણ હજી હું તોકન ને તોકન જ કહેવાય ને આવું હું છેતરી બારું હો ભાઈ પણ જાજુ કે આવું નહીં
પડી મુઠી લાખની રાખવી છે ભાઈ. હું કેવું મામા એ ખમા લાલા બે લાલા છો, એક મેલીનો લાલો છે ને એક પેલો લાલો છે. ઘણા લાલા કેવું લાલા લાલા હે કરી લાલા. આજ હું પેલા બાધા કેનારા લાલા કહું કે લાલા પારકી માતા નમવું ના પડે. જો તમારા દાડો અરખો હોય તો હે તમારો દાડો કમ્પ્લેન હોય તો પારકી માતા જવાની જરૂર નહીં. હું એમ કહું છું હેતણી. શું કેવું આ તમારો દારો હારો હોય તો બીજી માતા જવાની જરૂર તમારી માતાઓ જેવી છે મને ખબર છે. શું કેવું જેવી માતાઓ છે એટલે ફૂંક બીકી માતાઓ હોય તો જવાની જરૂર ખરી ભાઈ. આ 84 ખાતાનું ખોટ લેવડાવો. જો કદી તમારા પદું તમારું નામ ઊંચું ના કરતું હું વડોંડી ગયા ના બોલું છે. જેવી આ મેળવી છે એવી તમારો દેરો હઈ લ્યા. હે આ ગાદી તો મારા ખામાં મજા જ કહેવાય. મારા જાજુ બોલાય નહીં. હે પણ તમે આશા લઈને બેઠા એટલે મારે બે શબ્દ કહેવા પડે ભાઈ. શું કેવું મન વાળવું પડે ને આશા લઈને બેઠા એટલે મારે તો રદો વારવો પડે ને ભાઈ. મન વાળવું પડે. શું કેવું કે 84 ખાતાનો થોડી હોદ લ્યો. તમારું આ જેવું મેળવીનું નામ છે એવું તમારું નામ વચ્ચે આ પદુહન ની અંદર કુટુંબ ને ઝુકાવું છે. આવું તમારો મનની આશા છે. હે કુટુંબ ના જોડે તમે બહુ ઝૂક્યા છો. કુટુંબ તમારા જોડે ઝૂકતું નહીં. હું માતા એમ બહુ અને તમારા જોડે ઝુકાવું છે કુટુંબ ને. તમે એવી આશા લઈને બેઠા છો લ્યા. જો કદી તમારી તારા ઝુકાન અમારે તો ઝુકાવા નહીં ભાઈ. તારા ઝુકાન તો ઝુકાન તારા અમે ઝુકાન મોણસ સુધી મોણસ કોઈ નમવાનું નહીં કે શું તો મોટે એક વધાવ બનાવે તમારી અખા ઝાપડી જહુ માતા અને 84 નું ખાતર મનાખું મેળવી આ દેરો ભેગો થઈને તમારો એક વધાવ મારી છે. તમારા હાથમાં વધાવ છૂટ તો કુટુંબ ના લાયા વાળું હું મેળું નહીં લ્યા. એક જ વધાવ બનાવો તમારા જોડે. જો તમારું દેવ રાજી હોય તો હું કીધું તમારું દેવ રાજી હશે તો વધાવ બનાવશે. નકર મારા હાથમાં વધાવ બનશે નહીં. જો હજી એક વખત હાલે બીજી વખત હાલે નહીં હો. વધાવ બનાવો તો વાત મોડે. હાથ બની જાય ઓછી ભાઈ. શું કીધું પેલો તો બીજો વખત હાલ્યો. હજી મારે બીજી વખત વધાવ વાળો છે. હું જેતરી વખત ગંતર ગણી ઉતરેલી માતા હું લ્યા. કાલ મને ભૂલું ના પડવું પડે લ્યા જગતમાં. હવે હજી બીજો વધાવ બનાવે. ચમ વેણ બનાવ મારો વધાવ લેવો. ચમ કે મને ઘણા બધી વિશ્વાસ છે. તમારી ઝાપડીઓ પર વિશ્વાસ આવતો નહીં. ડેરા હો ડેરું છે લ્યા. ઓમે ફર નોમે ફર એટલે હું જેતરી બાદ જાઉં. હે વેણ ઠંડુ બનાવે ભાઈ. હું જેતરી બોલું વગાડ જા કર્યા. ભાઈ વેણ ઠંડુ બનાવો. તને ખબર હે મારે તને ખબર હોય એ મોર તો મારે કાશા કરવી છે કોઈ ખબર નથી. ભાઈ વેણ એવું બનાવ્યું વેણનું વર્તન શું થશે? હે આ વેણનું શું કરશો તમે? હું માતા છેતરી કહું વેણનું કરશો હું? શું કરશો? દવાનું બતાવ બનાવે જોજો હો મારી ભૂલી ના પર આવતી. શું કેવું કે વેણનું શું કરશો? વેણનો વટાવ કરવો પડે મારે. આ કુટુંબના આશા એવી છે કે તમે ઝુકાવું છે. હું ઝુકાવવાની મેળું લેવા જાઉં માતા જોડી. હું માતા પારવો છે ઘણી. શું કેવું આટલા વાળા વીતી ગયો. લાલભાઈ આટલો વર્ષો વીતી ગયો છે. કદી માતા દુઃખ દુબારા ભાર્યા નહીં
એટલે ગઈડિયા કરતા છીએ મેં ચોકન નિવેશ કરીને હું કરી હજી કોઈ ખબર નહીં હજી ના અસલ ધોનામાં તો દીવો આપ્યો નહીં હું ગેંદરી બોલું આ તમારા કુટુંબમાં વખો ને વખો હું બોલું હું અરે આજ મેલી ડિબેટ ચોખ્ખી ડિબેટ ભેગી થતી તો શું થાય લે ભાઈ હે વખો આવે કે ના આવે એટલે દારૂ લાઈન પેલા ભગત ને બિહારો છો મેરા આવે હે અરે ખાઈ આવો ભાઈ જો બોમન હોય ને બોમન કહેવાય અને ભગત હોય ને ભગત કહેવાય લ્યા અને બે પાલો મારનાર બે પાલો વાળા કહેવાય ને રીચ અને એને મોટો કહેવાય છે કેવું હોય દારૂ જ કહેવાય. શું કરજો તમે રસ્તો બતાવો એ ના પડે અત્યારે મને અરજી આલેલી હોય મારે એને ઉકાલ તો કરવું બરોબર શું કરશો ચલો કેમ કરીએ તમારું નિવેદ એક બાચી છે અને બે નિવેદ બાચી છે હું માતા બારું બાચ એક નિવેદ નહીં હોય તમારો બે નિવેદ બાચી છે આવું માતા એમ બોલું ભાઈ તમારી એક બાધા નહીં એવી બે બાધાઓ કરવાની છે અને હજી બાધા ઊભી છે ભૂવા ગોળતા નહીં ભાઈ ગમેલી ઘરમાં આરતીઓ કરો માની માં રાજી ના હોય તો આપણું શું થાય ભાઈ હા એટલે ફૂલેથી મઢો કોઈ કોમનું નહીં જાગડ્યા પોતાની માં હોય ને તો રાજી રે અને પારકી માં હોય થોડું તો નહીં કેતા કે નવી લાયા નવી જ રાખે લ્યા અને પોતાની પોતાની જ રે એવું બને છે તમારા ઘરોમાં એવું માતા બોલું લ્યા હે સ્વદેવ તમારો મેં તૈન અલગ પડી તૈન તમારો અલગ પડી હું માતા એમ કહું શું કેવું તૈન ચોખો ને તૈન મેલો જો કદી કાચ છો દેરો જાગડ્યા પંચવારો જો મારા કહેવા પ્રમાણે શેત્રીના કહેવા પ્રમાણે મારું ટોપું કરતો હશે તમારું ટોપું મારું શેત્રીનું ભરાયેલું કરતો હોય તો જરૂર જો તમારું સારું કર્યાવાની હું મેલું નહીં આજ માતા હે એવું તમારી માતાઓ મને વેણાલ તમારા હાથમાં હાથો હાથ કોડું મારું છે કલમ એને બનાવવાની છે ભાઈ શું કીધું કોડું મારું કલમ એને બનાવવાની છે ભાઈ આજ હું પકડ્યું છે તમારું કોડું માતાનું કોડું આજ બેને પકડ્યું છે તમારી માતા નફારું થયું છે કદી કા મેલીનો અવસર આવ્યો છે તમારી ઘરની લાલાએ ઓળખાણ કરાવી છે કદી તમારો નેવો સાફ કરવાનો ઘરનો વાળો સાફ કરવાનો છે તાર મને ઘરની તમારો મુલાકાત કરી મેલીનો સાથ લીધો શું કેવું સમયનો આજ તમારો ધક્કો આવ્યો છે ભાઈ શું કેવું ભાઈ લાલભાઈ તમે લાલાનું થોડું સારું વિચાર્યું લાલાનું ભાઈનું ઉઘાડું રાખ્યું છે એટલે હું મેળડી તમારા કોઠે આવી અને હું જેઠડી તમારો ફપારું કર્યું એટલે તમારા ઘરનું મારે સારું બનાવવાનું આવ્યું છે શું કેવું એ પ્રમાણે અમે ટોપુ એક દેવ દેવીઓનું કરીએ છીએ ભાઈ લાલભાઈ તમારા દીકરા બે હોય શું કેવું બે દીકરાની અંદર આ દીકરાના એક દીકરાના અંદર પવન આવતો છે એવું માતા એમ કહું છું શું કેવું એક દીકરાને પવન આવતો છે એવું માતા ભારું શું કેવું અને લાયાવાની હું માતા ના મેલું શું કેવું મને તમારે દેવ કેમ તમારે કરવું પડે ભાઈ હા નોલાલભાઈ તમારા છોકરાને તો કદી કોઠે દેવનું લાભવું હોય છે અને ધોળવા લાભવું છે અને આવા છે તો મને ઘરાવતી વિશ્વાસ છે રૂવાટું તો ઊભું થાય છે મને આકોટો કરવાનો થોડો બાકી રાખે છે શું કેવું
તમારી ભક્તિ થોડી હારી છે એટલે તમારા માથાનો વાર ઓપો થવા દેતી નહીં. થોડી લાગણી આવે છે કે અમે તમને થોડું ખવડાવો છો ને એટલે અમારું પેટ ભરાય છે, પણ થોડું બાકી રહી જાય છે ખાવામાં. શું કેવું? બનાવો ને બતાવો. હવે ચો બનાવો બતાવો કે તમારા છોકરાને કોઠા માતા ઉતારવા લાવવી છે, હા લાભી પણ તમારો સમયદાર મને કહેજો છે, એટલે બોલાવજો, હું લાયા વણી નહીં મેલું. હે કેવો બતાવો બનાવો. શું કીધું? હું શેતરી પોતે હોત લાવું ધૂણવા એદાર મોંજો કે માતા લાઈ એદાર જો તમારા ઘરનો નેવો ના સાફ કરીને આલું તો મને વડોની શેતરીને ઓળખાવ બોલ્યા ભાઈ. હે હે પહાડ રહીને કરાવવાનું. સારો વિશ્વાસમાં હા તારો પહાડ રહીને જ કરાવવાનું. વડોના ઘરવાની માતા બોલે તો સ્વામી ના હોય ચારી ચારી ના લગાડી તાકડ્યા ટેપે ટેપે હેડાય ડાયરેક્ટ પેલું કરાય જોઈ વિચારીને દેવી હું કરવા વાળી છું. કાલ મારા વડોને ઝારવાને દિવસ ચોકું ના પડવું છું, મારા ઝાગડિયાને ચોક ના પડવું છું, આડી આ ખુદે ઉતરવું ના છું મારા ઝાગડિયાને. તમે ભૂવા હવે મારી માતાનું પાહડનું ફોન રાખવું પડે. ભાઈ આ તમે અવસર આદર્યો ખમા મજાનો આદર્યો. શું કેવું? ખમા મજાનો આદર્યો. હે મારા ઓમાં તમારા છોકરા તમારા ઘેર જોગીદાર રાખજો બેઠક. જો તમારી માતા હું ધૂણવા ના લાવું તો મને શેતરીને ઓળખવું આવું હું તમને બોલીને વધાવો આવ્યો છે. હે આ તમને મારા બે શબ્દ કહેવાના તમે કીધા છે. શું કેવું? પણ તમારો સમય આધાર તમે ગોઠવજો એટલે હું શેતરી ફાય ને તમારું પાર પાડી આલે. હા મને તમારી માતા બોલાવી મેં ઉભા રહીજો. હા જો કદી તમારું તમારે તો ઝુકાવું નહીં, તમારી માતાઓ ઝુકાવશે. આ હું માતા એમ બોલું. તમારે સંપન્ન મળે તે તારે બેઠક રાખવાની. લાલભાઈ સમયના ટાઈમ આટલા વાગ્યા છે. કાલ સોમવાર તો થઈ ગયો છે મારો ભાઈ. સોમવાર તો મારે થઈ ગયો કહેવાય. કોઈ ટાઈમમાં કોઈ ફરક નહીં, મારો સોમવાર ચાલુ થઈ ગયો. કોટે કોટે હેડ એટલે મારો સોમવાર ચાલુ થઈ જાય. જો કદી તમારા માતાને મારા ઓળખાણ બની લાલભાઈ મંગળવાર નો દારો આવે. શું કેવું? આજ સોમવાર છે કાલ મંગળવાર પણ થાય. કુટુંબમાં કોઈ સોરી આવે તારા ઘેર. હું કેવું? જાજુ બોલવું નહીં. એ કુટુંબમાં તારા ઘેર કોઈ સોરી આવે તો શું કરે? એવું કરવાનું એના આપણે સાર સરકાર વધામણા કરવાની. બસ સોરી કેવી આવશે? એ તારે બોલવાના બોલ નહીં હોય એવું માતા બોલવું ભાઈ. શું કેવું? તારે બોલવાના બોલ નહીં હોય. કુટુંબમાં સોરી આવે તારે બોલવાના બોલ નહીં હોય. આવકાર આલવાનો તારામાં તાકાત નહીં હોય એવું માતા બોલું રે. જેવી સોરી લાવ્યો છું હું કે તું એને આવકાર નહીં આલી. આજ માતા એમ કહું લાલા વિચારજે. વિચારમાં તો પડી ગયો મારો સુકંદરિયો. હું શેતરીનો ભેદ ભારું કે કઈ સોરી આવશે હું એને નાવ આવકાર આલું. તમે ગાડાઓ છોડી એમ કે હેડ આવું કે આવશો કે જો મારા ઘેર આવી શું કરશો? તમે ગમે એટલું રાખશો, ગમે એટલું લોકોને આવતા હશો, પણ આટલું તો મને એવું લાગે છે